સુરતના હજીરા ખાતે આવેલા આર્સન મિત્તલ નિર્મળ સ્ટીલ એટલે કે એમએનએસ ખાતે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને તોડફોડ કરતા પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો તો સાથે કંપનીના અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને હડતાલિયા કર્મચારીઓના સમજાવવાનો પ્રયાસ કર્યો છે। સુરતના હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એટલે કે એએમએનએસ પ્લાન્ટમાં કામ કરતા એલએનટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। વાત એમ છે કે કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા। આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે। પોતાની માંગણીઓ સંતોષાય તે માટે શ્રમિકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટના કામકાજને અટકાવી દીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શ્રમિકોનો ગુસ્સો એટલી હદે વકર્યો હતો કે તેઓએ કંપનીની મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું। આ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીની 3 ફાયર ફાઇટર ગાડીઓમાં તોડફોડ કરી તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ કાર અને બાઇકોની તોડફોડ કર્યા બાદ આગને હવાલે કરી દીધી હતી। પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ માટેના અત્યાધુનિક મશીનોને તોડીને કચડી નાખવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા 40થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। આ હિંસક તોડફોડ અને કાયદો વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે। હાલમાં પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરાયા છે। ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। આ ઘર્ષણમાં ડીસીપી ઝોન 7 શેફાલી બરણવાલને હાથના ભાગે પથ્થર વાગતા ઈજા પહોંચી છે, જ્યારે પીઆઈ વીએલ પરમારના હાથમાં જ ટીયર ગેસનો શેલ ફૂટી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ઉપરાંત કોન્સ્ટેબલ વિજયને પણ ટીયર ગેસના શેલના કારણે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે। હાલમાં આ તમામ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે।